નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો 10 પાસ ઉપર છે સારી એવી ભરતી આવેલી છે. હાલ મિત્રો આપણે આજે આ વિડીયોની ટોટલ 3 ભરતીઓની છે ચર્ચા કરીશું કે જેની અંદર લાયકાત 10 પાસ જ રાખેલી છે. 50,000 થી લઈ અને પગાર સ્ટાર્ટ થાય છે. ઓલમોસ્ટ મિત્રો 22,000 અમુક ભરતીની અંદર 22,000 પગાર મળે છે, અમુકમાં 50,000, અમુકમાં 1,00,000ની પણ ઉપર પગાર જાય છે માસિક પગાર, કે જેમાં 10 પાસ લાયકાત છે, ગ્રેજ્યુએશન લાયકાત છે અને મિત્રો વિવિધ લાયકાતો પણ એમાં રાખવામાં આવેલી છે. તો છે એ ગુજરાતની જ ભરતી છે, તો તમામ મિત્રો છે એની અંદર અપ્લાય કરી દીધું. સમય ન બગડતા મિત્રો આપણે આગળ વધીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે NCL ની અંદર છે ભરતીની જાહેરાત છે. એમાં તમને 50,000 થી 51,000 પગાર આપવામાં આવશે. ટોટલ 259 જગ્યાઓ રાખવામાં આવેલી છે. 30 વર્ષની ઉપરના ઉમેદવારો, 30 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અહીંયા એજ રિલેક્સેશન પણ લાગુ પડે છે. 5 ઓગસ્ટ સુધી છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે તમામ. શૈક્ષણિક લાયકાતની જો આપણે વાત કરીએ તેમાં મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત છે ફક્ત અને ફક્ત 10 પાસ છે. અને મિત્રો આ વિડીયોની અંદર હું બીજી જે પણ ભરતીઓની વાત કરવાનો છે, ભરતી પર ઓલમોસ્ટ મેં એક વિડીયો બનાવેલો છે કે જે વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એને લિંક મળી જશે, કે જેની અંદર મેં તમને ટોટલ 4+2 ભરતી એટલે ટોટલ 6-7 ભરતીની મિત્રો મેં વાત કરી છે. 7 ભરતીઓની એની અંદર વાત કરી છે કે જેના ફોર્મ ભરાય છે, કે જેની લાયકાત 10 પાસ છે, 12 પાસ છે અને ગ્રેજ્યુએશન છે. તો એ જે પણ મિત્રોને માહિતી જાણવી હોય તે વિડીયો પણ જઈ શકે છે અત્યારે જ અહીંયાથી વિડીયોમાં. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે અને ટેલિગ્રામની લિંક પણ છે, ખાસ કરી ત્યાં તમે જોડાઈ જજો. ત્યાં છે તમારે જો ગ્રેડ સીમાં તમારે અપ્લાય કરવું હોય તો એના માટે તમે 10 પાસ હોવી જોઈએ લાયકાત. પછી DGMSનું માન્ય માઇનિંગનું સર્ટિફિકેટ જે પણ હોય છે એ હોવું જોઈએ. પછી આ સર્ટિફિકેટ છે મિત્રો તમારી પાસે હોવા જોઈએ. અને જો તમારે ગ્રેડ બીની અંદર ફોર્મ ભરવું હોય, એના અંદર જવું હોય મિત્રો તો એ પોસ્ટ માટે, તો તમારે એના માટેની લાયકાત અહીંયા આપેલી છે. હવે આના માટે મિત્રો તમારી પસંદગી છે એ સેમ જ રહેવાની છે. તમે કોઈની પણ અંદર અપ્લાય કરો, કે 100 ગુણનું કોમ્પ્યુટરનું ટેસ્ટ રહેવાનું છે. એની અંદરથી છે એ ટોટલ 90 મિનિટનો સમય તમને આપવામાં આવશે. 70 પ્રશ્નો ટેકનિકલ વિષયના હશે, બીજા 30 પ્રશ્નો સામાન્ય જ્ઞાન, રિઝનિંગ જ્ઞાન એના હશે. એક પ્રશ્ન સાચો પડે તો એને એક જવાબ, ખોટા માર્ક્સ અહીંયા નેગેટિવ માર્કિંગ છે એ નથી રાખવામાં આવેલું. CBT આધારે છે તમારું મેરિટ બનશે અને એના પછી છે તમારું મેરિટના આધારે તમારી દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે અને આવું બધું કરવામાં આવશે. એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે લાયકાત પહેલાં તો શું રાખવામાં આવે છે. લાયકાત, શૈક્ષણિક લાયકાત અહીંયા તમે જોયેલી છે. ત્યાં ઉંમર 18 વર્ષથી 30 વર્ષ ન હોવો જોઈએ, જેને પણ એજ રિલેક્સેશન લાગુ પડે છે એને લાગુ પડશે. ત્યાં કોની કેટલી જગ્યાઓ છે એ આપેલું છે. એ સાથે 14 જુલાઈથી છે મિત્રો આના માટે તમે અપ્લાય કરી શકો છો. 14 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ સુધી અહીંયા તમે જોઈ શકો છો, અપ્લાય કરી શકો છો. આ પગાર છે તમને આપવામાં આવશે બંને પોસ્ટ માટે અલગ અલગ. અહીંયા પગાર છે એક પોસ્ટ માટે 73,000, સોરી મિત્રો, 47,330 રૂપિયા પગાર આપવામાં આવશે અને બીજી પોસ્ટ માટે છે 51,103 રૂપિયા છે પગાર આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો આ ભરતીની વાત છે. બીજી ભરતી છે કે જેમાં પણ મિત્રો સેમ એટલી જ જગ્યા છે, આના થોડીક આગળ પાછળ જગ્યાઓ છે. એમાં મિત્રો તમે ગ્રેજ્યુએશન પછી ITI કરો તો એની પણ અલગ ભરતી છે, કે જેના ઉપર એ મેં વિડીયો જે પણ ડિસ્ક્રિપ્શનમાં બનાવેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એકના ઉપર ક્લિક કરી તમે જોઈ લેજો. એની અંદર ઓલમોસ્ટ 7 મેં અલગ અલગ ભરતીની વાત કરેલી છે, કે જેના એક ભરતીના ફોર્મ છે મિત્રો હમણાં 20 તારીખે જ પૂર્ણ થઈ જશે ભરવાના. બીજી ભરતી છે કે જેના ફોર્મ મિત્રો જુલાઈ માસમાં પૂર્ણ થઈ જશે. અને ત્રીજી જે પણ ભરતી છે એ આ ભરતી છે કે જેના ફોર્મ છે મિત્રો છે 5 ઓગસ્ટે છે આના ફોર્મ ભરવાની પૂર્ણ થાય છે. આ પ્રમાણે 3 ભરતી. જો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને આ ભરતીની ઓફિશિયલી નોટિફિકેશન છે કે જે મિત્રો આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર છે શેર કરેલી છે, કે જે ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે હું વિડીયોની વાત કરું છું એ વિડીયોની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો ત્યાં ક્લિક કરી સૌપ્રથમ ટેલિગ્રામમાં જોડેજો અને આની અંદર જેને પણ અપ્લાય કરવું એ આની PDF ડાઉનલોડ કર્યા બાદ છે આની શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ક્યાં ભરવું, કઈ રીતે ભરવું એ બધી માહિતી છે એની અંદર તમને જોવા મળી જશે. એને ઓફિશિયલી સાઇટ છે એના ઉપર ફોર્મ ભરવાનું રહેશે. તો વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જે પણ મિત્રો 10 પાસ છે અને જેના આના અંદર અપ્લાય કરવું એ કરી શકે. મળીશું એક નવા વિડીયો.